અંગદાનમાં અગ્રેસર એવા સુરતની વધુ એક અંગદાનની ઘટના સામે આવી છે. હનુમાન જયંતિના દિવસે જ યુવકના અંગોના દાન થયા છે, જેથી આ અંગો જરૂરિયાતમંદ માટે સંકટ મોચન સમાન સાબિત થયા છે. અમરેલીના કુકાવાવના જંગર ગામના વતની અને વેલંજા રહેતા નવનીત નાથાભાઈ વસાણીની ગત 19મીએ બાઇકના અકસ્માત નડ્યો હતો, જેથી વ્યારાની સિવિલથી સુરત સિવિલ બાદ પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાને કરી હતી. વેલંજા વિસ્તારમાં રહેતા યુવકનું વ્યારા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન રત્ન કલાકાર બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ અંગદાન કરવામાં આવ્યું હતું. પરિવારની સંમતિ બાદ સોટો અને નોટોમાં જાણ કરતા 3 ગ્રીન કોરિડોરથી સોટો દ્વારા હૃદય અમદાવાદી યુએન મહેતા હોસ્પિટલને, આઈકેડીઆરસીને લીવર અને નોટો દ્વારા બંને હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે 19 વર્ષીય યુવકને ફાળવ્યા હતા. આ તમામ અંગોનું 3 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ. નવનીતભાઈના પુત્ર જે આઈટી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જેની ગઈકાલે પણ એક એક્ઝામ હતી અને આવતીકાલે પણ એક એક્ઝામ છે, એ દરમિયાન પણ આ જે સારું કામ કરવું પરિવારને ખૂબ બિરદાવવા લાયક છે. આ વસાણી પરિવારના યુવાનના લીવર આઈકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રો હાઉસ ઉમરા વેલંજા સ્થિત રહે છે, જેઓનું મૂળ વતન જંગર, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી.